We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Manish Lahiri, lecturer in Mechanical Engineering Department. This video lecture is on the topic of shaper machine of subject Manufacturing Engineering 2. To study about shaper machine, first of all we will study about shaper machine. What is shaper machine? Shaper machine is one type of reciprocating type machine tool. Basically, it is used to produce horizontal, vertical, or inclined flat surfaces by a single point cutting tool. The single point cutting tool is used also in lathe machine. શેપર મશીન એક પ્રકારનું રેસિપ્રોકેટિંગ ટાઈપનું મશીન ટૂલ છે કે જેની અંદર હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન ફ્લેટ સર્ફેસીસ પ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે. ઓકે, ધેન next is the working principle of shaper machine. What is the working principle? Working principle is the workpiece is fixed on the table of shaper machine and the tool is fixed on the ram of the shaper machine. Then the reciprocating motion is provided to the ram and relative motion is actuate between table or workpiece or ram. Then the cutting is place. આ રીતે કટિંગ થતું હોય છે. ટેબલની ઉપર વર્કપીસને ફિક્સ કરવામાં આવે છે. કટિંગ ટૂલ એટલે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને શેપર મશીનના રેમની સાથે એટેચ કરવામાં આવતું હોય છે અને રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે એના ફોરવર્ડ સ્ટ્રોકની અંદર વર્કપીસ પરથી મેટલ ચીપના ફોર્મની અંદર રિમૂવ થતું હોય છે અને રિટર્ન સ્ટ્રોક આઇડલ આવતો હોય છે. આ રીતનો શેપર મશીનનો વર્કિંગ પ્રિન્સિપલ છે. શેપર મશીનમાં રેસિપ્રોકેટિંગ મોશન માટે ફોરવર્ડ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક આ બંને સ્ટ્રોક પરફોર્મ કરવા માટેનું એક મેકેનિઝમ છે જેનું નામ છે ક્વિક રિટર્ન મોશન મેકેનિઝમ. ધીસ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ શેપર મશીન. આ પ્રિન્સિપલ પર શેપર મશીન કામ કરતું હોય છે. નેક્સ્ટ ઇઝ અ ટાઈપ ઓફ શેપર મશીન. બેઝિકલી ઇટ ઇઝ અ ક્લાસિફિકેશન ઓફ શેપર મશીન. ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ according to types of mechanism used for reciprocating motion of the ram. રેમની રેસિપ્રોકેટિંગ મોશન કરાવવા માટેના ટાઈપ્સના આધાર પર શેપર મશીનનું ક્લાસિફિકેશન પડે છે. there is a 3 type of shaper machine. First is a crank type, second gear type and third one is a hydraulic type. Crank type shaper machine. What is crank type shaper machine? Crank type shaper machine means કે એની અંદર એક ક્રેન્ક મેકેનિઝમ એટેચ કરેલી હોય છે જે મેકેનિઝમ સર્ક્યુલર મોશનને રેસિપ્રોકેટિંગ મોશનમાં કન્વર્ટ કરવા માટે યુઝ થતી હોય છે અને એની અંદર એક બુલ ગિયરનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે જે બુલ ગિયર થ્રુ મશીનને સર્ક્યુલર મોશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ સર્ક્યુલર મોશનનું ક્રેન્ક મેકેનિઝમ એ રેસિપ્રોકેટિંગ મોશનમાં કન્વર્ટ કરીને આપે છે અને એ રેસિપ્રોકેટિંગ મોશન રેમને આપવામાં આવે છે જેથી કરીને શેપર મશીન વર્ક કરે ઓર કટિંગ ઓપરેશન પરફોર્મ થાય. તો આ ટાઈપનું મશીન હોય તો એને ક્રેન્ક ટાઈપ શેપર મશીન કહેવામાં આવતું હોય છે. સેકન્ડ વન ઇઝ અ ગિયર ટાઈપ શેપર મશીન. ગિયર ટાઈપ શેપર મશીન બેઝિકલી એના નામ પ્રમાણે એની અંદર ગિયરની અરેન્જમેન્ટ કરવામાં આવતી હોય છે. શેપર મશીનને જે રેમ હોય છે એ રેમના નીચેના ભાગની અંદર ગિયર ટીથનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે એન્ડ ગિયર ટીથના રેકનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે. રેક ટાઈપનું ગિયર ટીથનું કન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે અને એ રેકની સાથે એક સ્પર ગિયર એટેચ કરવામાં આવતું હોય છે અને આ સ્પર ગિયરની સાથે કમ્પ્લીટ ગિયર બોક્સ નીચે શેપર મશીનના કોલમની અંદર એટેચ કરવામાં આવતું હોય છે. જ્યારે ગિયર બોક્સને મોશન આપવામાં આવે છે એટલે કે પાવર આપવામાં આવે છે ત્યારે સ્પર ગિયર રોટેટ થાય છે અને આ સ્પર ગિયરની મદદથી
રેક રેસિપ્રોકેટિંગ મોશન કરે છે. આ ટાઈપના મિકેનિઝમની મદદથી શેપર મશીન વર્ક કરે છે અને મશીનને રોટરી મોશન થ્રુ રેસિપ્રોકેટિંગ મોશન કન્વર્ટ થઈને મળતી હોય છે. આ ટાઈપનું શેપર મશીન જનરલી અત્યારે યુઝમાં બહુ જ ઓછું છે. થર્ડ ટાઈપ હાઇડ્રોલિક ટાઈપ શેપર મશીન. હાઇડ્રોલિક ટાઈપ શેપર મશીનની અંદર રેસિપ્રોકેટિંગ મોશન હાઇડ્રોલિક પાવરની મદદથી મેળવવામાં આવતી હોય છે અને આ હાઇડ્રોલિક પાવર એટલે કે હાઈ કમ્પ્રેસ ઓઇલનો યુઝ એઝ અ હાઇડ્રોલિક પાવર તરીકે કરવામાં આવતો હોય છે. ઓકે, આ ટાઈપના મશીનની અંદર એક પિસ્ટન અને સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય છે જે રેમની અંદર એટેચ હોય છે. હાઈ પ્રેશરાઇઝ ઓઇલ પિસ્ટન સિલિન્ડરની એસેમ્બલીની અંદર એક સાઈડ પરથી પ્રેશરાઇઝ કરવામાં આવે જેની મદદથી પિસ્ટન એક બાજુ પર પુશ થાય છે અને આ પિસ્ટનની સાથે રેમને ડાયરેક્ટલી એટેચ કરવામાં આવતી હોય છે એટલે કે ફોરવર્ડ સ્ટ્રોક મળતો હોય છે. ઓકે, અને બીજી બાજુ પરથી ઓઇલ પુશ કરવામાં આવતું હોય છે જે પિસ્ટનને બેક સાઈડ પરથી પુશ કરશે અને પિસ્ટન અધર ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે જેથી કરીને રેમ પણ અધર ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ કરશે. આ રીતે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ બંને સ્ટ્રોક કમ્પ્લીટ કરવામાં આવતા હોય છે. આ ટાઈપના મશીનનો મેઇન એડવાન્ટેજ છે કે આની અંદર કટિંગ સ્પીડ અને ફોર્સ સારામાં સારો મળતો હોય છે. અને બીજો સારામાં સારો એડવાન્ટેજ એ છે કે આ ટાઈપના મશીન નોઇઝલેસ છે અને એકદમ શાંતિથી ઓપરેટ થાય છે. ઇટ ઓપરેટ્સ વેરી ક્વાઇટલી વિધાઉટ પ્રોડ્યુસિંગ એની ટાઈપ ઓફ નોઇઝ. તો આ ટાઈપના શેપર મશીનને હાઇડ્રોલિક ટાઈપ શેપર મશીન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. So these all are the three types according to reciprocating motion of the ram. First crank type, second gear type, and third is a hydraulic type. Then second classification according to position and travel of the ram. There are also three types: horizontal type shaper machine, vertical type shaper machine, and traveling head type shaper machine. First one is a horizontal type shaper machine. આ ટાઈપના શેપર મશીનની અંદર રેમ કે જે ટૂલને હોલ્ડ કરેલી હોય છે એને રેસિપ્રોકેટિંગ મોશન હોરિઝોન્ટલી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એટલે કે હોરિઝોન્ટલ અક્સિસ પર રેમ રેસિપ્રોકેટિંગ મોશન કરતી હોય છે. તો આ ટાઈપના શેપર મશીનને હોરિઝોન્ટલ ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ અ વર્ટિકલ ટાઈપ શેપર મશીન. વર્ટિકલ ટાઈપ શેપર મશીનની અંદર રેમની રેસિપ્રોકેટિંગ મોશન વર્ટિકલ અક્સિસને અબાઉટ થતી હોય છે જેથી કરીને વર્ટિકલ અક્સિસને અબાઉટ રેસિપ્રોકેટિંગ મોશન થતી હોય છે જેથી કરીને કોઈ સ્લોટિંગ ઓપરેશન હોય, કોઈ ગ્રુઇંગ ઓપરેશન હોય, કોઈ કી વેજ હોય, આ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવા માટે વર્ટિકલ ટાઈપના શેપર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને સ્પેશિયલી વર્ટિકલ ટાઈપ શેપર મશીનની અંદર ટેબલની અરેન્જમેન્ટ એઝ અ રોટરી ટેબલ ટાઈપની કરવામાં આવતી હોય છે અને રોટરી ટેબલ હોવાના કારણે આની અંદર ઇન્ડેક્સિંગ પણ પોસિબલ છે. ઇન્ડેક્સિંગ કે જે આપણે આગળના ચેપ્ટર એટલે કે મિલિંગ મશીનના ચેપ્ટરની અંદર જોઈ ગયા, તો ઇન્ડેક્સિંગ પણ શેપર મશીનની અંદર પોસિબલ છે. એટલે કે જો આપણે કોઈ ગિયર ટૂથનું કન્સ્ટ્રક્શન કરવું હોય અથવા તો કોઈ કીવેજ બનાવવા છે, કોઈ સ્પ્લાઇન્સ બનાવવા છે, તો એના માટે રોટરી ટેબલની અરેન્જમેન્ટ કરેલી હોય વિથ ઇન્ડેક્સિંગ ફેસિલિટી અને એને વર્ટિકલ ટાઈપ શેપર મશીનની અંદર એટેચ કરીને પરફોર્મ કરવામાં આવતું હોય છે. ધેન થર્ડ વન ઇઝ અ ટ્રાવેલિંગ હેડ ટાઈપ શેપર મશીન. ટ્રાવેલિંગ હેડ ટાઈપ શેપર મશીન એ આ બંને કરતાં અલગ છે. હોરિઝોન્ટલ ટાઈપ શેપર મશીન અને વર્ટિકલ ટાઈપ શેપર મશીન, આ બંને ટાઈપના શેપર મશીનની અંદર ટેબલને મૂવમેન્ટ આપવામાં આવે છે એટલે કે ટેબલને ફીડ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે જ્યારે રેમ ઓનલી રેસિપ્રોકેટિંગ મોશન જ કરશે. ઓકે, જ્યારે ટ્રાવેલિંગ હેડ ટાઈપના શેપર મશીનની અંદર એનાથી થોડું અલગ છે. જ્યારે હેવી જોબ અથવા તો હેવી જોબ પર જ્યારે વર્કિંગ કરવાનું થાય ત્યારે હેવી જોબને મશીન પર એટેચ કરવો થોડો અઘરો છે, તેથી હેવી જોબને ફિક્સ પોઝિશનમાં રાખવામાં આવતા હોય છે. એન્ડ જે રેમ કે જેની સાથે ટૂલ પોસ્ટ એટેચ કરેલું છે એ રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવામાં આવે, સાથે સાથે રેમને ફીડ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલા માટે એને ટ્રાવેલિંગ હેડ ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હેવી જોબ પર જ્યારે વર્કિંગ કરવાનું થાય ત્યારે ફીડ ટેબલને નથી આપવાની પરંતુ ફીડ ટૂલ પોસ્ટને અથવા તો રેમને પ્રોવાઈડ કરવાની છે. એટલા માટે એને ટ્રાવેલિંગ હેડ ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવે છે. થર્ડ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ડિઝાઇન ઓફ ટેબલ. ટેબલની ડિઝાઇનના આધાર પર there are two type of classification. First one is a standard shaper, second one is a universal shaper. Standard shaper
અથવા એનું બીજું નામ છે પ્લેન શેપર. આ ટાઈપના શેપર મશીનની અંદર ટોટલ 2 પ્રકારના મૂવમેન્ટ ટેબલ પાસે હોય છે. પહેલી મૂવમેન્ટ છે વર્ટિકલ એન્ડ બીજી મૂવમેન્ટ છે હોરિઝોન્ટલ, એટલે કે 2 પ્રકારની ફીડ એને પ્રોવાઈડ કરી શકાય છે. ઓકે, હોરિઝોન્ટલ ફીડ ધેટ ઇઝ અ ક્રોસ ફીડ એન્ડ વર્ટિકલ ફીડ ધેટ ઇઝ અ વર્ટિકલ ફીડ. ટેબલને ટોટલ 2 પ્રકારની જ ફીડ આપી શકાય છે. આ ટાઈપના શેપર મશીનને સ્ટાન્ડર્ડ શેપર મશીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. સેકન્ડ છે યુનિવર્સલ શેપર મશીન. યુનિવર્સલ શેપર મશીનની અંદર હોરિઝોન્ટલ અને વર્ટિકલ આ બંને ફીડ તો છે જ, પણ આની સાથે એક ત્રીજી મોશન પણ એટેચ થાય છે, જે છે ટિલ્ટિંગ ઓફ ધ ટેબલ અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ. જે ટેબલ છે એને હોરિઝોન્ટલ ફીડ મળે છે, વર્ટિકલ ફીડ આપી શકાય છે, અને સાથે સાથે એ હોરિઝોન્ટલ એક્સિસને અબાઉટ ટિલ્ટિંગ મોશન પણ કરતું હોય છે. તો આ ટાઈપના 3 મોશન જો ટેબલ પાસે હોય તો એ ટાઈપના શેપર મશીનને યુનિવર્સલ શેપર મશીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. સો ધીસ ઇઝ ધ shaper machine according to type of design of table. Then fourth classification is according to type of cutting stroke. કટિંગ સ્ટ્રોકના આધાર પર શેપર મશીનનું ક્લાસિફિકેશન. ફર્સ્ટ વન ઇઝ અ પુશ ટાઈપ, સેકન્ડ વન ઇઝ અ ડ્રો ટાઈપ. પુશ ટાઈપ શેપર મશીન. હવે આ પુશ ટાઈપ શેપર મશીન એનો મતલબ એવું છે કે જો રેમની સાથે એટેચ થયેલું ટૂલ ફોરવર્ડ સ્ટ્રોક એટલે કે કોલમથી દૂર જતી વખતે કટિંગ મોશન પરફોર્મ કરે તો આ ટાઈપના શેપર મશીનને પુશ ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. એન્ડ સેકન્ડ વન ઇઝ અ ડ્રો ટાઈપ શેપર મશીન, એટલે કે જ્યારે શેપર મશીન રિવર્સ સ્ટ્રોક એટલે કે રેમ કોલમ તરફ આવતી હોય ત્યારે જે કટિંગ ઓપરેશન પરફોર્મ થાય તો એ ટાઈપના શેપર મશીનને કહેવાશે ડ્રો ટાઈપ શેપર મશીન. બેસિકલી પુશ એટલે કે ધક્કો, જ્યારે કોલમથી બહારની તરફ રેમ ટ્રાવેલ કરે મતલબ દૂર ટ્રાવેલ કરે ત્યારે એને પુશ ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને કોલમ તરફ રેમ આવે ત્યારે કટિંગ ઓપરેશન પરફોર્મ થાય તો એને ડ્રો ટાઈપ શેપર મશીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. સો ધીસ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ શેપર મશીન. હવે આપણે જોશું પ્રિન્સિપલ કમ્પોનન્ટ ઓફ ધ શેપર ઓફ સ્ટાન્ડર્ડ શેપર મશીન. There are total 7 components. First one is a base, second is a column, cross rail, saddle, table, ram and tool head. ઓકે, આને આપણે સ્કીમેટિક ડાયાગ્રામ સાથે જોઈએ. ધીસ ઇઝ ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ શેપર મશીન. શેપર મશીનની અંદર તમે જોઈ શકો છો આપણે જે આગળ 7 કમ્પોનન્ટ જોઈ ગયા, 7 કમ્પોનન્ટ કયા કયા છે તે. ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ બેઝ, ધીસ ઇઝ ધ બેઝ. સેકન્ડ વન ઇઝ અ કોલમ, ધીસ ઇઝ ધ કોલમ વોલ, આખી કોલમ છે અહીંયાથી અહીંયા સુધી. થર્ડ કમ્પોનન્ટ ઇઝ અ રેમ, તો આ છે રેમ. ચોથો કમ્પોનન્ટ છે ક્રોસ રેલ, તો અહીંયા છે ક્રોસ રેલ. પાંચમો કમ્પોનન્ટ છે સેડલ, તો ક્રોસ રેલની આગળની તરફ જ અહીંયા આ જે ભાગ છે એ છે સેડલનો ભાગ. એના પછી છે ટેબલ, તો આ છે ટેબલ. અને ત્યારબાદ છે ટૂલ હેડ, તો આ જે છે એ છે ટૂલ હેડ. આ રીતના કમ્પોનન્ટ છે શેપર મશીનના. ફરીથી ધીસ ઇઝ ધ બેઝ, ધીસ ઇઝ ધ કોલમ, ધીસ ઇઝ ધ રેમ, this is the cross rail, this is the saddle, this is the table and this is the tool head. આ રીતના શેપર મશીનના કમ્પોનન્ટ છે. વન બાય વન જોઈએ. બેઝ, વોટ ઇઝ બેઝ? બેઝ ઇઝ અ designed to take the entire load of machine tool and it is bolted to the floor of the shop. બેઝનું કન્સ્ટ્રક્શન આખા મશીનના બધા જ લોડને સસ્ટેન કરવા માટેનું હોય છે અને બેઝની ઉપર મશીનના દરેક કમ્પોનન્ટ લોડ થયેલા હોય છે, જેથી કરીને દરેક કમ્પોનન્ટનું વજન બેઝ પર આવતું હોય છે. તેથી બેઝને સીધો મશીન શોપના ફ્લોર પર જ બોલ્ટેડ કરી દેવામાં આવતો હોય છે. અને આ જે બેઝ છે એ બેઝની ઉપર જ બધો લોડ આવવાથી એની સ્ટ્રેન્થ પણ વધારે રાખવી પડે. તો વધુ સ્ટ્રેન્થ માટે ગ્રે કાસ્ટ આયર્નનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એ દરેક પ્રકારના વાઇબ્રેશનને રેઝિસ્ટ કરી શકે અને દરેક પ્રકારનું કમ્પ્રેસિવ લોડ એ સસ્ટેન કરી શકે. આટલા માટે બેઝ ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવતો હોય છે. સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ અ કોલમ. Column is a box-like casting made up of cast iron and mounted on a base. બેઝની ઉપરની તરફ કોલમને રેસ્ટ કરવામાં મતલબ કોલમનું કન્સ્ટ્રક્શન થયેલું હોય છે. એક પ્રકારના બોક્સ ટાઈપનું કાસ્ટિંગ છે. ઓકે, ઇટ ઇઝ પ્રોવાઇડેડ વિથ એક્યુરેટલી મશીન ગાઈડ વેઝ ઓન ધ ટોપ ઓન વિચ ધ રેમ રેસિપ્રોકેટ.
and the front at which the table is placed. ઓકે, જે કોલમ છે એ કોલમના ઉપરની સરફેસ પર એટલે કે ટોપ સરફેસને એક્યુરેટલી મશીન કરેલું હોય છે અને એના પર એક્યુરેટલી મશીન થયેલા ગાઈડ વેઝ બનાવવામાં આવતા હોય છે ટોપ સરફેસ પર, કે જેની ઉપર રેમ રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરી શકે. અને બીજા ગાઈડ વેઝ કોલમની ફ્રન્ટ ફેસ પર કરેલા હોય છે, એટ ધ ફ્રન્ટ વર્ટિકલ ફેસ પર કરેલા હોય છે કે જેના પર ક્રોસ રેલની મૂવમેન્ટ થઈ શકે. ઓકે, એન્ડ ધ કોલમ એન્ક્લોઝિસ ધ રેમ ડ્રાઇવિંગ મિકેનિઝમ. કોલમની અંદરની તરફ રેમનું ડ્રાઇવિંગ મિકેનિઝમ, રેમ માટેનું ડ્રાઇવિંગ મિકેનિઝમ આખો એન્ક્લોઝ કરવામાં આવેલું હોય છે. ધેન બીજી વસ્તુ, કોલમની લેફ્ટ સાઈડ પર એક મેન હોલ અથવા તો ઓઇલિંગ ઓર ગ્રીસિંગ કરવા માટેનો એક હોલ આપેલો હોય છે, જેની અંદરથી તમે ઓઇલિંગ અથવા તો ગ્રીસિંગ કરી શકો અને એન્ટાયર એસેમ્બલી તમે જોઈ શકો છો. જ્યારે કોલમની રાઇટ સાઈડ પર ફીડ મિકેનિઝમ અથવા તો અલગ અલગ ટાઈપના લીવર્સનું મિકેનિઝમ કન્સ્ટ્રક્શન કરેલું હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ કોલમ. ઇટ ઇઝ અ બોક્સ લાઇક કાસ્ટિંગ મેડ અપ ઓફ કાસ્ટ આયર્ન એન્ડ માઉન્ટેડ ઓન અ બેઝ. બેઝની ઉપરની તરફ રેસ્ટ થયેલો હોય છે, એમ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવેલો હોય છે. ધીસ ઇઝ ધ કોલમ. Then next component is a cross rail. Cross rail is mounted on a vertical guideways of the column. કોલમના વર્ટિકલ ગાઈડવેઝ ઉપર ક્રોસ રેલને માઉન્ટ કરવામાં આવતી હોય છે અને આ ક્રોસ રેલની ઉપર ફિગરમાં જોઈએ આપણે. ધીસ ઇઝ ધ ક્રોસ રેલ. આ ક્રોસ રેલ છે. ક્રોસ રેલને કોલમના વર્ટિકલ ફેસ પર એક્યુરેટલી મશીન કરેલા ગાઈડવેઝ પર માઉન્ટ કરવામાં આવતી હોય છે. ઓકે, ક્રોસ રેલનું કામ શું છે? તો ક્રોસ રેલની મદદથી ટેબલને સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. ક્રોસ રેલની ટોપ સરફેસ એટલે કે આ સરફેસ, ક્રોસ રેલની ટોપ સરફેસ પર હોરિઝોન્ટલ ગાઈડવેઝ પ્રોવાઈડ કરેલા હોય છે. હોરિઝોન્ટલ ગાઈડવેઝ બનાવેલા હોય છે, એ બી એક્યુરેટલી મશીન થયેલા, કે જેના પર સેડલનું કન્સ્ટ્રક્શન થઈ શકે, મતલબ સેડલ ફિટ થઈ શકે. ઓકે, ધીસ ઇઝ ધ ક્રોસ રેલ. ધેન નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ સેડલ. સેડલ શું છે? તો સેડલ ટેબલને ક્લેમ્પ કરવા માટે, અને સેડલ ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ હોલ્ડ ધ ટેબલને હોલ્ડ કરવા માટે સેડલનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હોય છે. ઓકે, બટ સેડલને ક્યાં ફિટ કરવામાં આવેલું હોય છે? તો એ ક્રોસ રેલની ઉપર બનાવેલા જે હોરિઝોન્ટલ ગાઈડવેઝ છે, ટોપ સરફેસ પર બનાવેલા હોરિઝોન્ટલ ગાઈડવેઝ છે, એ ગાઈડવેઝની ઉપર સેડલનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે, સેડલને ફિટ કરેલી હોય છે. ઓકે, અને સેડલની બીજી તરફ એટલે કે સેડલની આ તરફ ટેબલને ફિટ કરવામાં આવેલું હોય છે. ધેન નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ ટેબલ. ધીસ ઇઝ ધ ટેબલ. ઇટ ઇઝ અ બોક્સ લાઇક કાસ્ટિંગ. એક ગ્રે કાસ્ટનમાંથી બનાવેલું હોય છે. ઓકે, ટેબલને ગ્રે કાસ્ટનમાંથી બનાવેલું હોય છે. ટોપ સરફેસ એન્ડ સાઇડ સરફેસ, બંને સરફેસ પર એક્યુરેટલી ટી સ્લોટ પ્રોવાઈડ કરેલા હોય છે, ટી સ્લોટ બનાવેલા હોય છે, જેથી કરીને બંને સરફેસીસ પર આપણે વર્કપીસને ક્લાઇમ્બ કરાવી શકીએ. ઓકે, ટેબલની પાસે બે મૂવમેન્ટ છે. બે પ્રકારની ફીડ આપણે ટેબલને આપી શકીએ. ફર્સ્ટ ફીડ ઇઝ અ વર્ટિકલ ફીડ એન્ડ સેકન્ડ ફીડ ઇઝ અ ક્રોસ ફીડ. વર્ટિકલ ફીડ કોને મળે, કઈ રીતે આપી શકાય છે? તો આ જે ક્રોસ રેલ છે, આ ક્રોસ રેલની નીચેની તરફ એલિવેટિંગ સ્ક્રૂ છે. એલિવેટિંગ સ્ક્રૂને રોટેટ કરવાથી ક્રોસ રેલ અપ એન્ડ ડાઉન થશે કોલમની ઉપર. ઓકે, જેથી કરીને તમે ટેબલને વર્ટિકલ ફીડ પ્રોવાઈડ કરાવી શકો છો. એન્ડ સેકન્ડ ફીડ ઇઝ અ ક્રોસ ફીડ. ક્રોસ ફીડ કઈ રીતના મળતી હોય છે? તો ક્રોસ ફીડ ઇઝ બીકોઝ ઓફ સેડલની મદદથી આપણે ક્રોસ ફીડ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઓકે, ક્રોસ ફીડ ટેબલને પ્રોવાઈડ કરવા માટે એક ક્રોસ ફીડ લીવરની અરેન્જમેન્ટ આટલે કરેલી હોય છે. ક્રોસ ફીડ લીવરને રોટેટ કરવાથી સેડલ એક ક્રોસ રેલની ઉપર ટોપ સરફેસ પર જે ગાઈડવેઝ બનાવેલા છે તેની અંદર ક્રોસ ડાયરેક્શનની અંદર રેસિપ્રોકેટિંગ ઇટ મીન્સ સ્લાઇડિંગ થશે, જેથી કરીને આપણે ટેબલને ક્રોસ ડાયરેક્શનની અંદર ફીડ પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ રીતના ક્રોસ સ્લાઇડ, સેડલ એન્ડ ટેબલનું કન્સ્ટ્રક્શન થયેલું હોય છે. ક્રોસ સ્લાઇડ ઇઝ ડાયરેક્ટલી માઉન્ટેડ ઓન ધ front face of the column. Saddle is directly mounted on the top face of the cross slide, and the table is directly mounted on the top face of the saddle.
saddle. It is mounted on cross slide to hold the table firmly on its top. The cross slide movement of the saddle causes the table to move crosswise direction by rotating the crossfeed screw. આપણે જોઈએ પ્રમાણે ટેબલ it is mounted on the saddle. સેડલની ઉપર માઉન્ટ થયેલું હોય છે. It can be moved crosswise by rotating the cross feed rod, vertically by rotating the elevating screw. આપણે જોઈએ પ્રમાણે એલિવેટિંગ સ્ક્રૂને રોટેટ કરવાથી વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે એન્ડ ક્રોસ ફીડ રોડને રોટેટ કરવાથી ક્રોસવાઇઝ ડાયરેક્શનની અંદર રોટેટ થશે. ઓકે, દેન યુનિવર્સલ શેપર મશીનની અંદર ટેબલનું કન્સ્ટ્રક્શન કઈ રીતના કરેલું આપણે જોઈએ પ્રમાણે આ જે વાત હતી એ સ્ટાન્ડર્ડ શેપર મશીનની વાત છે. હવે જે છે યુનિવર્સલ શેપર મશીન. યુનિવર્સલ શેપર મશીનની અંદર ટેબલની પાસે ત્રીજી મૂવમેન્ટ પણ છે અને ત્રીજી મૂવમેન્ટ છે એ ટોપ સરફેસ ટિલ્ટિંગ થઈ શકે. અબાઉટ હોરિઝોન્ટલ એક્સિસ. તો યુનિવર્સલ શેપર મશીનની અંદર આ ટાઈપનું અરેન્જમેન્ટ કરેલું હોય છે. અને હેવી શેપર મશીન. ઇન હેવી શેપર મશીન ધ ફ્રન્ટ ફેસ ઓફ ધ ટેબલની ફ્રન્ટ ફેસ ટેબલ સપોર્ટ દ્વારા એડજસ્ટ કરવામાં આવેલું હોય છે જેથી કરીને વધારે પડતું ટેબલને રિજિડ કરી શકે. મોર રિજિડિટી પ્રોવાઈડ કરવા માટે ટેબલ સપોર્ટનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે હેવી શેપર મશીનની અંદર. Next component is a ram. It is a reciprocating member of the shaper machine. આ એક રેસિપ્રોકેટિંગ મેમ્બર છે કે જેની મદદથી આપણે કટિંગ ઓપરેશન પરફોર્મ કરતા હોઈએ છીએ. રેમની સાથે ટૂલ ડાયરેક્ટલી એટેચ કરેલું હોય છે. ઓકે, અને રેમ કોલમના ટોપ સરફેસ પર હોરિઝોન્ટલ ગાઈડવેઝ બનાવેલા છે. એક હોરિઝોન્ટલ ગાઈડવેઝની ઉપર માઉન્ટ થયેલી હોય છે અને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરીએ ત્યારે રેસિપ્રોકેટિંગ મોશન કરતી હોય છે. રેમની અંદર એક સ્ક્રૂ હોય છે કે જે સ્ક્રૂ શાફ્ટ હોય છે કે જે સ્ક્રૂ શાફ્ટની મદદથી આપણે રેમની પોઝિશન અલ્ટર કરી શકીએ. વર્કપીસની સાપેક્ષમાં રેમની પોઝિશનને અલ્ટર કરી શકીએ. એટલે કે રેસિપ્રોકેટિંગ મોશન કરવા જઈએ તો આપણે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ આ બંને સ્ટ્રોક જોઈતા હોય છે. તો ફોરવર્ડ એન્ડ બેકવર્ડ સ્ટ્રોક પરફોર્મ કરવા માટે સ્ક્રૂ શાફ્ટ મદદરૂપ થાય છે કે જે રેમની અંદરની તરફ હાઉસ થયેલો હોય છે. જનરલી રેમનું કન્સ્ટ્રક્શન સેમી સિલિન્ડ્રિકલ ટાઈપનું કરેલું હોય છે અને ઇનસાઇડથી એ હેવી હોય છે. થોડી વજનદાર બનાવવા માટે વધારે રિજિડિટી પ્રોવાઈડ કરવા માટે એને સેમી સિલિન્ડ્રિકલ અને હેવીલી રીબ બનાવેલી હોય છે. ધીસ ઇઝ ધ રેમ. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ ટૂલ હેડ. ટૂલ હેડ સમજવા માટે ફિગર તરફ જોઈએ આપણે. જનરલી રેમ હોય છે એ રેમની આગળના પોર્શન તરફ ટૂલ હેડનું એટેચમેન્ટ કરેલું હોય છે. ફિગરની અંદર આપણે જોઈએ તો આ જે પોર્શન છે એ પોર્શન છે એની બેક સાઈડ એટલે કે આ તરફ આખી રેમ સમજો. ધીસ ઇઝ ધ સાઇડ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ. ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ સાઇડ વ્યૂ. ઓકે, તો એની અંદર આપણે જોઈએ તો આ જે ટૂલ હેડ છે એ ટૂલ હેડને આ તરફથી રેમની સાથે એટેચ કરેલું હોય છે અને આ રેમની સાથે આગળની તરફ આ ટૂલ હેડને એટેચ કરેલું હોય છે. જનરલી ટૂલ હેડ પાસે 4 કમ્પોનન્ટ છે. ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ વર્ટિકલ સ્લાઇડ કે જે અહીં રહ્યા છે. ફ્રન્ટ વ્યૂ માટે જોઈએ તો આ છે વર્ટિકલ સ્લાઇડ. સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ એપ્રોન. આ એપ્રોન છે. ફ્રન્ટ વ્યૂ માટે જોઈએ તો આ એપ્રોન છે. ઓકે, થર્ડ કમ્પોનન્ટ ઇઝ અ ક્લેપર બોક્સ. આની અંદર એક ક્લેપર બોક્સની અરેન્જમેન્ટ કરેલું છે અહીંયા હોય છે અને આ ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો અહીંયા ક્લેપર બોક્સની અરેન્જમેન્ટ કરેલી હોય છે. ક્લેપર બોક્સની અંદર જ ક્લેપર બ્લોકનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે. આ છે ક્લેપર બ્લોક. ધીસ ઇઝ ધ ક્લેપર બ્લોક. ક્લેપર બ્લોક ક્લેપર બોક્સની અંદર ફિટ થયેલું હોય છે. એન્ડ ફોર્થ કમ્પોનન્ટ ઇઝ અ ટૂલ પોસ્ટ. જે ટૂલને હોલ્ડ કરે છે એ છે ટૂલ પોસ્ટ. ફ્રન્ટમાંથી જોઈએ તો આ છે ટૂલ પોસ્ટ. આ રીતના મેઇનલી 4 કમ્પોનન્ટ હોય છે. ફર્સ્ટ વન ઇઝ અ વર્ટિકલ સ્લાઇડ, સેકન્ડ વન ઇઝ અ એપ્રોન, થર્ડ વન ઇઝ અ ક્લેપર બોક્સ, ફોર્થ વન ઇઝ અ ક્લેપર બ્લોક એન્ડ નેક્સ્ટ વન ઇઝ અ ટૂલ પોસ્ટ. ઓકે, જનરલી ક્લેપર બ્લોક, ક્લેપર બોક્સ એન્ડ ટૂલ પોસ્ટ આ બધા ભેગા થઈને એક એપ્રોનનું કન્સ્ટ્રક્શન કરે છે. એટલા માટે એપ્રોન એ સિંગલ કમ્પોનન્ટ છે, મતલબ અલગ છે. ઓકે, હવે આને સમજીએ. ફર્સ્ટ કમ્પોનન્ટ ઇઝ અ વર્ટિકલ સ્લાઇડ. વર્ટિકલ સ્લાઇડ શું છે તો કે જે રેમ છે એ રેમના આગળના ભાગ પર એટલે કે અહીંયા
સર્ક્યુલર બેઝ બનાવેલો હોય છે અને આ સર્ક્યુલર બેઝની ઉપર ડાયરેક્ટલી આ સર્ક્યુલર બેઝ છે. સર્ક્યુલર બેઝની ઉપર ડાયરેક્ટલી વર્ટિકલ સ્લાઇડને એટેચ કરવામાં આવતી હોય છે ડાઉન ફીડ માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી. આ સ્ક્રૂની મદદથી એટેચ કરેલું હોય છે, ડાયરેક્ટલી બેસાડેલું હોય છે. અને અહીંયા જે સર્ક્યુલર બેઝ બનાવેલો છે એ સર્ક્યુલર બેઝ એટલે કે એના પર સર્ક્યુલર બેઝ એટલે કે ગોળ ફરી શકે ઇન શોર્ટ. ઓકે, આ જે વર્ટિકલ સ્લાઇડ છે એ વર્ટિકલ સ્લાઇડ આ ડાયરેક્શનમાં પણ થઈ શકે, આ ડાયરેક્શનમાં આમ પણ થઈ શકતી હોય છે. એટલા માટે એને ગ્રેજ્યુએટ મતલબ અમુક ડિગ્રી ઉપર એને ફેરવવા માટે એક સર્ક્યુલર બેઝ બનાવે અને સર્ક્યુલર બેઝની ઉપર ગ્રેજ્યુએશન્સ પ્રોવાઈડ કરેલા હોય છે. ગ્રેજ્યુએશન્સ એટલે કે કેટલા ડિગ્રી પર એને ફેરવવાનું છે તે. ઓકે, વર્ટિકલ સ્લાઇડ આ છે વર્ટિકલ સ્લાઇડ. વર્ટિકલ સ્લાઇડની ઉપરની તરફ એટલે કે અહીંયા આ ડાઉન ફીડ લીવર એટેચ કરેલું હોય છે. ઓકે, ડાઉન ફીડ લીવર શું કરે છે તો કે જ્યારે પણ આપણે ટૂલને વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાવવું છે એટલે કે વર્ટિકલ ફીડ પ્રોવાઈડ કરવી છે તો આપણે ટેબલને વર્ટિકલ ફીડ પ્રોવાઈડ નહીં કરીએ પરંતુ વર્ટિકલ સ્લાઇડને જ આપણે વર્ટિકલ મતલબ ડાઉનવર્ડ મોશન આપશું જેથી કરીને ટૂલને ઓટોમેટિકલી વર્ટિકલ ફીડ પ્રોવાઈડ થઈ જાય. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ એપ્રોન. એપ્રોનની અંદર ત્રણ કમ્પોનન્ટ છે આપણે જોઈ ગયા એ પ્રમાણે ક્લેપર બોક્સ, ક્લેપર બ્લોક એન્ડ ટૂલ પોસ્ટ. તો એપ્રોનની અંદર એપ્રોન તો પહેલાં વર્ટિકલ સ્લાઇડ સાથે કઈ રીતના એટેચ થયેલો હોય છે. ઓકે, એપ્રોન જે છે એપ્રોનને એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટ અહીંયા રહ્યું. એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટની મદદથી એટલે કે અહીંયા આ બોલ્ટની મદદથી વર્ટિકલ સ્લાઇડ સાથે એટેચ કરવામાં આવતું હોય છે અને એ એપ્રોનને કોઈ પણ એક જગ્યા પર ફિક્સ કરી દેવામાં આવતું હોય છે. આઈધર ઇટ ઇઝ વર્ટિકલ ઓર આઈધર ઇટ ઇઝ ગ્રેજ્યુએટેડ ફ્રોમ સમ અમાઉન્ટ ડિગ્રી. અમુક ડિગ્રી પર સેટ કરેલું હોય અથવા તો વર્ટિકલ એને સેટ કરેલું હોય. ઓકે, જો આ એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટને ખોલી નાખીએ તો આ જે એપ્રોનનો ભાગ છે એટલે કે આટલા ભાગને આપણે ગમે તેટલા ડિગ્રી પર મતલબ કે જે અહીંયા સ્લોટ આપેલો છે સ્લોટ જેટલી ડિગ્રી પર આપણે એને ગ્રેજ્યુએશન્સ પ્રોવાઈડ કરી શકીએ એટલે કે અમુક ડિગ્રી પર એને ટિલ્ટ કરાવી શકીએ છીએ. ઓકે, તો એપ્રોનને વર્ટિકલ સ્લાઇડ સાથે એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટ વડે હોલ્ડ કરાવેલો હોય છે અને આ જે એપ્રોન છે એપ્રોનની ઉપર અહીંયા બે વર્ટિકલ વોલ હોય છે કે જે બે વર્ટિકલ વોલની અંદર એક સ્લોટ પાડેલો હોય છે. એ સ્લોટ પાડેલા પોર્શન આપણે કહીશું ક્લેપર બોક્સ અને એ ક્લેપર બોક્સની અંદરની તરફ એક ક્લેપર બ્લોકનું અરેન્જમેન્ટ કરેલું. ધીસ ઇઝ ધ ક્લેપર બ્લોક. ક્લેપર બ્લોકનું અરેન્જમેન્ટ કરેલું હોય છે. આ ક્લેપર બ્લોક ક્લેપર બોક્સની અંદર કમ્પ્લીટલી ફિટ થઈ જતું હોય છે અને એ ક્લેપર બ્લોકની આગળની તરફ ટૂલ પોસ્ટનું અરેન્જમેન્ટ કરેલું હોય છે. ટૂલને ક્લેપર બ્લોક સાથે એટેચ કરવામાં આવે, એની સાથે રાખીને પછી એને ટાઈટ કરવામાં આવતું હોય છે. ઓકે, હવે આ મિકેનિઝમ શું છે? આ મિકેનિઝમ એટલા માટે છે એમ કે આપણે જો આગળ જોયું એ પ્રમાણે એ શેપર મશીન એના ફોરવર્ડ સ્ટ્રોકની અંદર જ કટિંગ કરતું હોય છે, બેકવર્ડ સ્ટ્રોકની અંદર કટિંગ કરતું હોતું નથી. તો જ્યારે ફોરવર્ડ સ્ટ્રોક પરફોર્મ થાય ત્યારે કટિંગ ઓપરેશન પરફોર્મ થાય છે. તો જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારી ટૂલ પોસ્ટ આ ડાયરેક્શનની અંદર ટ્રાવેલ કરશે. એ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે એટલે ટૂલના પોઈન્ટ પર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. એ ડાયરેક્શનમાં ફોર્સ લાગવાના કારણે ટૂલ ક્લેપર બ્લોકની સાથે ક્લેપર બોક્સની અંદર રિજિડલી ફિટ થઈ જશે અને હેવીલી ફોર્સ એ સસ્ટેન કરી શકશે. ઓકે, એન્ડ આપણે જોઈએ પ્રમાણે શેપર મશીન રિટર્ન સ્ટ્રોક એટલે કે બેકવર્ડ સ્ટ્રોકની અંદર કટિંગ નથી કરતું, એટલા માટે સ્ટ્રોકને આપણે આઇડલ સ્ટ્રોક કહે છે. તો આઇડલ સ્ટ્રોકની અંદર કટિંગ થતું નથી તો ટૂલ તો જો સીધે ને સીધું રહે તો એ ટૂલને ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. એના બદલે ટૂલ થોડું સ્લાઇટલી ઊંચકાઈ જાય તો ફ્રિક્શન પણ ઓછું લાગે, ટૂલ પણ બચી જાય, ટૂલની લાઈફ પણ ઇન્ક્રીઝ થઈ જાય. એટલા માટે રિટર્ન સ્ટ્રોકની અંદર આવે ત્યારે આ ક્લેપર બોક્સમાંથી સ્લાઇટલી ઊંચકાઈ જાય છે જેથી કરીને ટૂલ વર્કપીસની સરફેસ સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં નહીં આવે. આ રીતની મિકેનિઝમ બનાવવા માટે એપ્રોનનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે જેથી કરીને રિટર્ન સ્ટ્રોકની અંદર ટૂલ કોઈપણ પ્રકારનું કટિંગ નહીં કરે અને વર્કપીસની સરફેસને કટિંગ થયેલી સરફેસને ડેમેજ નહીં કરે. તો આ રીતનું છે ટૂલ હેડ. Next is a shaper operation. Okay, before shaper operation we see about main component. First one is a base, second one is a column,
થર્ડ વન ઇઝ અ ક્રોસ રેલ, આ છે ક્રોસ રેલ. એના પછી છે સેડલ, આ છે સેડલ. એના પછી છે ટેબલ, એના પછી છે રેમ. ઓકે, એના પછી છે ટૂલ હેડ, છે ટૂલ હેડ. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ ઓફ ટૂલ હેડ. ઓકે, શેપર મશીનની અંદર બીજી વસ્તુ છે, ધીસ ઇઝ ધ એલિવેટિંગ સ્ક્રૂ. ઓકે, આ છે ડ્રાઇવિંગ પુલી, ધીસ ઇઝ ધ ફીડ ડિસ્ક. ઓકે, this is the stroke position adjustment hand wheel, this is the down feed hand lever. Okay, આ છે રેમ, આ છે પોલ મેકેનિઝમ. પોલ મેકેનિઝમ એ ફીડ મેકેનિઝમનો એક ભાગ છે. ઓકે, આપણે ફર્ધર લેક્ચરની અંદર જોશું. next is the shaper operation. How many types of shaper? There are 4 types of shaper operation. First one is a horizontal cutting, vertical cutting, incline cutting and irregular cutting. Horizontal cutting, it produces a horizontal surface. Horizontal surfaces પ્રોડ્યુસ કરતી હોય છે. બીજી ભાષામાં કહેવા જાય, horizontal surfaces are machined by moving the work mounted on the machine table at a cross direction with respect to the ram movement. રેમની રેસિપ્રોકેટિંગ મોશનની સાથે હોરિઝોન્ટલ વર્કપીસની હોરિઝોન્ટલ સરફેસીસને ક્રોસ ડાયરેક્શનની અંદર મૂવમેન્ટ આપવામાં આવે છે એન્ડ હોરિઝોન્ટલ સરફેસીસ પ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે. ઓકે, જેની અંદર ક્લેપર બોક્સ અથવા તો ટૂલ પોસ્ટની અરેન્જમેન્ટ વર્ટિકલી કરેલી હોય છે. ઓકે, એઝ શો ઇન ધ ફિગરમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો આ છે આપણું ટૂલ હેડ, આ છે આપણું વર્કપીસને આ ડાયરેક્શનમાં ફીડ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે ક્રોસ ડાયરેક્શનની અંદર ફીડ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. આ ટાઈપના મશીનિંગ ઓપરેશનને કહીશું આપણે હોરિઝોન્ટલ મશીનિંગ ઓપરેશન, horizontal cutting operation. Second operation is a vertical cutting operation. Vertical cut is made while machine the end of the વર્કપીસના એન્ડ પર મશીનિંગ કરવું હોય ત્યારે વર્ટિકલ કટિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. સ્ક્વેરિંગ અપ અ બ્લોક ઓર મશીનિંગ અ શોલ્ડર, કોઈ પણ વર્કપીસનું શોલ્ડર ક્રિએટ કરવું છે અથવા તો એ ભાગને સ્ક્વેર કરવો છે, એટલે કે ફ્લેટ કરવો છે, એક સાઈડને ફેસને ફ્લેટ કરવી છે, તો ફ્લેટ કરવા માટે વર્ટિકલ કટિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવતું હોય છે. એન્ડ ફોર વર્ટિકલ કટિંગ ઓપરેશન the feed is given to the tool by rotating the down feed screw of the vertical slide. વર્ટિકલ સ્લાઇડની ઉપર આવેલો જે ડાઉન ફીડ સ્ક્રૂ છે અહીંયા, એ ડાઉન ફીડ સ્ક્રૂની મદદથી સ્ક્રૂ ફેરવવાથી વર્ટિકલ સ્લાઇડને નીચેની તરફ લાવવામાં આવે છે, જેથી કરીને તમે વર્ટિકલ કટિંગ ઓપરેશન પરફોર્મ કરો. બટ સીધી રીતે આપણે જોઈએ તો જ્યારે એપ્રોનની પોઝિશન ફ્લેટ હોય, સીધી હોય, ત્યારે આ ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. જેમ કે અહીંયા જોઈએ પ્રમાણે આ ફિગરમાં જુઓ તો અહીંયા એપ્રોનની પોઝિશન સીધી છે, તો આ રીતે તમે વર્ટિકલ કટિંગ ઓપરેશન પરફોર્મ નહીં કરી શકો. તો વર્ટિકલ કટિંગ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો એપ્રોનને અમુક ડિગ્રી સુધી ટિલ્ટ કરવો પડે, જેથી તમે ટૂલને થોડુંક બહાર કાઢી શકો. તો એ પોઝિશન ક્રિએટ કરવા માટે એપ્રોન હોલ્ડિંગ ટૂલ જે છે, એપ્રોન હોલ્ડિંગ બોલ્ટને રિલીઝ કરીને એપ્રોનને અમુક ડિગ્રી પર ગ્રેજ્યુએશન આપી દેવામાં આવે. ત્યારબાદ ફરીથી એપ્રોન હોલ્ડિંગ બોલ્ટને ટાઈટ કરી દેવામાં આવે, જેથી કરીને ટૂલ તમારું થોડું આઉટસાઇડ જઈ શકે અને તમે કટિંગ ઓપરેશન પરફોર્મ કરાવી શકો. હવે રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરીશું, તો રેમને રેસિપ્રોકેટિંગ મોશન પ્રોવાઈડ કરવાથી એ અંદર અને બહાર બંને ડાયરેક્શનની અંદર કટિંગ કરી શકશે. ઓકે, એન્ડ અહીંયા આપણે જોઈએ તો ખાસ કરીને ફીડ જે જનરલી આપણે આપતા હોઈએ છીએ ટેબલને આપતા હોઈએ છીએ, પણ વર્ટિકલ કટિંગ ઓપરેશનની અંદર ફીડ ઇઝ નોટ ગિવન ટુ ધ ટેબલ બટ ફીડ ઇઝ ગિવન ટુ ધ ટૂલ હેડ બાય રોટેટિંગ ધ ડાઉન ફીડ સ્ક્રૂ રોટેટ કરાવીને ટૂલને ધીમે ધીમે સ્લાઇટલી નીચેની ડાયરેક્શનમાં લાવવામાં આવતું હોય છે. આવું શા માટે? તો કે ટેબલને આપણે ગમે તેટલું ઉપર નીચે કરીએ તો ટૂલ બ્રેક થવાના ચાન્સીસ વધી જાય. આવું ના થાય એટલા માટે આપણે ટૂલ હેડને ધીમે ધીમે નીચે લાવતા હોઈએ છીએ. This is the vertical cutting operation. Okay. Next one is a incline cutting operation. Incline cutting operation, it is an angular cutting operation. Is done at any angle other than a right angle. Right angle કરતાં બીજા કોઈ એંગલ પ્રમાણે
જ્યારે તમારે કટિંગ ઓપરેશન પરફોર્મ કરવાનું હોય ત્યારે એંગ્યુલર કટિંગ ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને એંગ્યુલર કટિંગ ઓપરેશન એક્ઝામ્પલ તરીકે કોઈ ડવટેલ સ્લોટ ક્રિએટ કરવો છે, તો ડવટેલ ફિગરમાં બતાવ્યા પ્રમાણે ડવટેલ સ્લોટ ક્રિએટ કરવો છે અમુક ડિગ્રી પર, બરાબર, તો આ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. આની અંદર વર્ટિકલ સ્લાઇડને અમુક ડિગ્રી પર ગ્રેજ્યુએશન આપવામાં આવે છે. જેમ કે તમારે 20 ડિગ્રીનું એંગ્યુલર કટિંગ ઓપરેશન પરફોર્મ કરવું છે, તો વર્ટિકલ સ્લાઇડને અમુક ડિગ્રી પર એંગલ આપી દેવામાં આવતું હોય છે. અહીંયા આખી વર્ટિકલ સ્લાઇડ છે, આખી વર્ટિકલ સ્લાઇડને અમુક ડિગ્રી પર એંગલ પ્રોવાઈડ કરી દેવામાં આવે. કઈ રીતે? તો કે જે રેમ હોય છે તેનો સ્વિવેલ બેઝ હોય, એ સ્વિવેલ બેઝ પર આખા વર્ટિકલ સ્લાઇડને બોલ્ટ ખોલીને પછી ફેરવી દેવામાં આવે અમુક ડિગ્રી પર. 20 ડિગ્રીનું કટિંગ કરવું છે તો 20 ડિગ્રી પર એને રોટેટ કરી દેવામાં આવે. ત્યારબાદ એપ્રોન જે છે, એપ્રોનને એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટ ખોલીને રિલીઝ કરીને એપ્રોનને પણ અમુક ડિગ્રી પર ટિલ્ટ કરી દેવામાં આવે, જેથી કરીને ટૂલ થોડું સ્લાઇટલી બહાર નીકળે, જેથી કરીને જ્યારે રેસિપ્રોકેટિંગ મોશન પરફોર્મ થાય ત્યારે ટૂલ પોસ્ટ જોબ સાથે અથડાઈ નહીં જાય. તો આ ટાઈપના ઓપરેશનને કહીશું આપણે ઇન્ક્લાઇન કટિંગ ઓપરેશન ઓર એંગ્યુલર કટિંગ ઓપરેશન. Next one is a irregular cutting operation. Irregular cutting operation, it is produce a contour type shape. Contour type shape can be created on the surface of workpiece like concave or convex. ખાડો બનાવો છે કે ઢાળ બનાવો છે, બરોબર, તો આ ટાઈપના શેપ એટલે કે કંટુર ટાઈપના શેપ પણ શેપર મશીનની મદદથી પોસિબલ છે. પણ there is a single point cutting tool is not used in this operation, but round nose tool is used for this operation. ઓકે, જ્યારે તમારે આ ટાઈપનું ઓપરેશન કરવું હોય ત્યારે રાઉન્ડ નોઝ ટૂલનો ઉપયોગ કરીને આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવતું હોય છે. ઓકે, ફિગરમાં બતાવેલું છે આ ટાઈપનું રાઉન્ડ નોઝ ટૂલ છે એન્ડ કોન્કેવ ટાઈપનું ઓપરેશન અહીંયા પરફોર્મ કરવામાં આવેલું છે. નેક્સ્ટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ શેપર મશીન. First advantage, single point tool is used. It is inexpensive. So there is a low cutting tool cost. કટિંગ ટૂલનો કોસ્ટ બહુ જ ઓછો છે, કેમ કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આની અંદર. ઓકે, સેકન્ડ એડવાન્ટેજ ઇઝ ધ કટિંગ સ્ટોક હેવિંગ અ ડિફાઇન્ડ સ્ટોપિંગ પોઈન્ટ. એક સ્ટોપિંગ પોઈન્ટ નક્કી છે આનો, આટલા પોઈન્ટ, આ પોઈન્ટ પર કટિંગ સ્ટોક સ્ટોપ થઈ જશે. નેક્સ્ટ, વર્ક કેન બી હેલ્ડ ઇઝીલી ઇન ધ શેપર મશીન પર ઇઝીલી વર્કને હેલ્ડ કરાવી શકીએ અથવા તો મૂકી શકીએ છીએ. The setup is very quick and easy and also can be readily changed from one job to another job. This is the advantages of shaper machine. Next one is the disadvantages of shaper machine. Generally shaper machine માં મોટો disadvantages છે. It is a slow machine, time consuming machine. Okay, because it cut the metal in a stroke wise. Okay, it cut the metal in forward stroke and return stroke is the idle stroke. There are several strokes performed, then after we get the flat surfaces of the workpiece. Okay, ઘણા બધા સ્ટ્રોક પરફોર્મ થાય પછી આપણે વર્કપીસની સરફેસ મેળવી શકીએ છીએ. એનો મોટામાં મોટો ડિસએડવાન્ટેજીસ છે. સેકન્ડ વન, કટિંગ સ્પીડ ઇઝ નોટ યુઝ્યુઅલી વેરી હાઈ સ્પીડ પર આપણે વર્ક નથી કરી શકતા. ધીસ ઇઝ ધ સેકન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ શેપર મશીન. Next one is the application of shaper machine. First, to generate straight and flat surface, સીધી અને ફ્લેટ સપાટ સરફેસ મેળવવા માટે શેપર મશીનનો ઉપયોગ થાય છે. સ્મૂથ ઓર રફ સરફેસ મેળવવા માટે અથવા તો રફ સરફેસ મેળવવા માટે મેકિંગ એન ઇન્ટરનલ સ્પ્લાઇન્સ, અંદરના સ્પ્લાઇન બનાવવા માટે શેપર મશીનનો ઉપયોગ થાય છે. ટુ મેક અ ગિયર ટીથ, ટુ મેક અ ડવટેલ સ્લાઇડ, જેવી રીતના આપણે સ્લાઇડ જોઈ કે શેપર મશીનના કોલમની ઉપર ડવટેલ સ્લાઇડ બનાવેલી હોય છે, શેપર મશીનના ફ્રન્ટ ફેસ પર ડવટેલ સ્લાઇડ બનાવેલી હોય છે. તો આ ડવટેલ સ્લાઇડ બનાવવા માટે પણ શેપર મશીનનો ઉપયોગ કરી શકાય છે બાય યુઝિંગ એંગ્યુલર કટિંગ ઓપરેશન. મેક કીવેઝ ઇન પુલીઝ ઓર ગિયર્સ, પુલી અને ગિયરની અંદર કીવેઝ બનાવવા માટે શેપર મશીનનો ઉપયોગ થાય છે. લાઇનિંગ ઓફ ડાય, પંચ, સ્ટ્રેટ ઓર કર્વ સ્લોટ, સીધો અને કર્વ સ્લોટ બનાવવા માટે પણ શેપર મશીનનો ઉપયોગ થાય છે. થેન્ક યુ.